મિત્રો, આજે આપણે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 2024 જોવા જઈ રહ્યા છે। આજના ન્યૂઝપેપર આધારિત અમે આ ભરતી તમારી સમક્ષ મૂકી રહ્યા છે। પ્રસ્તુત જાહેરાત છે જેની અંદર ટાટ પાસ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। જોઈ લે વધારે વિગતે માહિતી પહેલા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। અમદાવાદ 3/12/2024 ન્યૂઝપેપર આધારિત અમે આ જાહેરાત તમારી સમક્ષ મૂકી રહ્યા છે। આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ ગ્રાન્ટીન એડ આશ્રમ શાળાઓમાં આદિજાતિ વિભાગના એનઓસી મળેલી છે। તેમાં ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા સેચ્યુઅલ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર 11-12 માટેની આ જગ્યા છે। તત્વજ્ઞાન વિષય છે, શિક્ષણ સહાયકની ભરતી છે, રોસ્ટર ક્રમ છે 4 અને MA BEd ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવાર માટે આ ભરતી છે। ત્યાર પછી ઉચ્ચતર ગ્રાન્ટેડ આશ્રમ શાળા બરોજ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર હિન્દી શિક્ષણ સહાયક અને ઇતિહાસ સહાયકની જાહેરાત છે। રોસ્ટર ક્રમ છે 3 બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારી હિન્દી વિષય માટે અરજી કરી શકશે। ત્યાર પછી ઇતિહાસ માટે શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે EWSના ઉમેદવાર છે તે અરજી કરી શકશે। બંને જાહેરાતો આશ્રમ શાળાની અંદર છે। હિન્દીમાં પણ ટાટ 2 પાસ માગવામાં આવ્યા છે। 11 થી 12ની ભરતી છે। ત્યાર પછી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ધીલોડ તાલુકો જિલ્લો છોટા ઉદેપુરની જાહેરાત છે। સામાજિક વિજ્ઞાન શિક્ષણ સહાયક BA BEd ટાટ 1 પાસ એટલે 9 થી 10ની અંદર અનુસૂચિત જનજાતિની જગ્યા છે। ત્યાર પછી મદદનીશ આશ્રમ શાળા ઉનપાડ તાલુકો છોટા ઉદેપુરની જગ્યા છે। હિન્દી માટેની જગ્યા છે। અનુસૂચિત જનજાતિ ટેટ 2 પાસ એટલે કે 11-12ની જગ્યા છે। અને ત્યાર પછી મદદનીશ આશ્રમ શાળા રૂનવાડ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર 9 થી 10ની આ જગ્યા છે। સામાજિક વિજ્ઞાન શિક્ષણ સહાયક ટાટ 1 પાસ કરેલો હોવો જોઈએ। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે SBCની જગ્યા છે। ઉપરોક્ત જાહેરાતને અનુસંધાન તમારે 15 દિવસની અંદર રજિસ્ટર ID મારફત અરજી મોકલવાની રહેશે। આશ્રમ શાળા નિવાસી હોવાના કારણે ત્યાં રહેવું ફરજિયાત રહેશે। 24 કલાક ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે। વયમર્યાદા તમે જાણો છો તે મુજબ સરકારી ધોરણે રહેવાની રહેશે। ST OBCના વિદ્યાર્થીઓને જાતિઓનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે। અરજી મોકલવાનું સરનામું જોઈ લેજો। ઉપરની પ્રથમ ત્રણ શાળાઓમાં પ્રગટ પૂછાયેલ કેળવણી મંડળ છોટા ઉદેપુર તથા શાળા અને 5મા ક્રમે આપેલ નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટા ઉદેપુર સંચાલિત જે તે શાળાને અરજી છે ત્યાં મોકલવાની રહેશે। અને ના ટ્રસ્ટ મંત્રી શ્રી 83 CG રોડ યુનિયન બેંકની પાછળ મુકામ તાલુકો જિલ્લો છોટા ઉદેપુર ખાતે તમારે અરજીઓ છે તે મોકલવાની રહેશે।